તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના કામરેજમાં શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। શેરડીના ખેતરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ત્યારે શેરડીનું વાવેતર કરનાર ખેડૂતને ભારે નુકસાન થયું છે। આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી, જ્યાં શેરડીના ખેતરોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં વધુ એકવાર આગ લાગવાની ઘટના બની છે। શેરડીના ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે સુરતના કામરેજનો આ બનાવ છે। સુરતના કામરેજમાં શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે શેરડીના ખેતરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે શેરડીનું વાવેતર કરનાર ખેડૂતને ભારે નુકસાન થયું છે। આગના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને જ્યાં શેરડીના ખેતરોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે। આ સાથે જ સુરતથી સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જે કિરણસિંહ, વાત કરવામાં આવે સુરતના કામરેજમાં શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ મહેન્દ્ર, ખાસ કરીને જે કામરેજ વિસ્તાર છે જ્યાં શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, અને હવે શેરડીના ખેતરમાં આગ લાગવાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે। કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ સુગર મિલો આવી છે, અને સુગર મિલોની અંદર હવે શેરડી પિલાણની કામગીરી ચાલુ થઈ ગઈ છે। એટલે સ્વાભાવિક છે કે શેરડીના કટિંગ, જે શેરડી કાપવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી હોય છે। આવા સમયે શેરડી સળગી જવાની, શેરડીમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થતો હોય છે। કુદરતી હોનારતની જો વાત કરીએ તો કુદરતી રીતે શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બનતી હોય છે, તો ઘણીવાર પોતાની જલ્દી કાપણી કરવાના ચક્કરમાં ખેડૂતો શેરડી સળગાવતા હોય છે। પરંતુ જે રીતે કામરેજમાં ગઈકાલે શેરડીમાં આગ લાગી હતી, તેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને શેરડીમાં પાણીનો મારો ચલાવી શેરડીમાં આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મોટા પ્રમાણમાં શેરડી બળીને ખાક થઈ જતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું। સામાન્ય રીતે આગ લાગવાની ઘટના છે તે શેરડી સુગર મિલોમાં પિલાણની કામગીરી શરૂ થતી હોય છે, ત્યારબાદ આગ લાગવાની ઘટનામાં સતત વધારો થતો હોય છે। જી કિરણસિંહ, આખરે આગ કેમ લાગી હતી, અને આ સાથે જ ખેડૂતને કેટલા પ્રમાણમાં નુકસાન થયું હશે? જી બિલકુલ, ખાસ કરીને આગ લાગવાનું કારણ તો જાણી શકાયું નથી, પરંતુ જે રીતે આગ લાગી હતી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, અને આગ લાગવાના કારણે ખેડૂતો ઘટના સ્થળ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચીને જે શેરડીના ખેતરમાં આગ લાગી હતી તેને ઓલવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો। કારણ કે શેરડીના ખેતરોમાં જયારે આગ લાગતી હોય છે, ત્યારે આજુબાજુના વિસ્તારમાં અન્ય શેરડીના ખેતરોમાં આગ ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે ફાયરની ટીમ છે તે કામે લાગતી હોય છે। ત્યારે કામરેજમાં જે રીતે ગઈકાલે આગ લાગી હતી, તેમાં જે શેરડી છે તે બળીને ખાક થઈ ગઈ છે, ખેડૂતને ખૂબ મોટું નુકસાન થયું છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતના કામરેજમાં શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, અને જે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આગ લાગતા જ ફાયર બ્રિગેડની ફાયર બ્રિગેડ છે ઘટના સ્થળે પહોંચી હતી। આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જ્યાં શેરડીના ખેતરમાં આગ લાગવાની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે।